ધારાસભ્ય યોગેશ પટેલ અને પૂર્વ સભાસદ મુન્નીદેવી શર્માના નિધનને કારણે વડોદરા મનપાની સામાન્ય સભા મુલતવી. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે યોજાનારી હતી, પરંતુ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને પૂર્વ સભાસદ મુન્નીદેવી શર્માના નિધનને પગલે સભા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ સામાન્ય સભા આગામી 4 જુલાઈના રોજ યોજાશે. કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે ધારાસભ્ય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે યોગેશ પટેલ હંમેશા નગરજનોના હિત માટે અવાજ ઉઠાવતા નેતા રહ્યા હતા. તેમણે જણાવ્યું કે યોગેશ પટેલે જીવનભર જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપી હતી. ચંદ્રકાંત શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે સામાન્ય સભા એ એવો મહત્વપૂર્ણ મંચ છે જ્યાં કાઉન્સિલરો પોતાના વિસ્તારની સમસ્યાઓ અને નાગરિકોના પ્રશ્નો રજૂ કરે છે, પરંતુ વારંવાર સભા મુલતવી રહેતા જનહિતના મુદ્દાઓ પર સમયસર ચર્ચા થતી નથી. તેમણે માંગ કરી કે નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને નજીકના સમયમાં બીજી બેઠક બોલાવવામાં આવે અને શહેરના વિકાસ તેમજ પ્રજાલક્ષી મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થાય. પહેલી વાત તો આ શ્રદ્ધાંજલિની સભા હતી. મહિનામાં એક વખત ચર્ચાની સભા હોય, જે વડોદરા શહેરની અંદર તમામ વિસ્તારોમાંથી આવતા સભાસદો પોતાના વિસ્તારમાં શું તકલીફ છે એની રજૂઆત કરી શકે. પણ અકાળે માન્ય ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું અકાળે મૃત્યુ થયું. મુન્નીદેવી જે મારી સાથે કોર્પોરેટર હતા, યોગેશભાઈ મારી સાથે ચૂંટણી લડેલા વિધાનસભાની, એટલે આજે શોકસભા હતી. શોકસભાની અંદર મેં બોલતા પહેલાં કીધું કે યોગેશભાઈએ તમારી મોટી સંકલનમાં એવું કીધેલું કે શું અમારે આ કોન્ટ્રાક્ટરોના લાકડાથી આગની દાહ લેવાની દેવાની બધી વાત થઈ. એટલે એમની અંતિમ ઈચ્છા એ હતી કે આ કોન્ટ્રાક્ટ કેન્સલ થવો જોઈએ, જે મળદા ઉપર ભાઈ રોટલા શેકે. આ બોર્ડની અંદર, એટલે આમના બોર્ડની અંદર એવા નવા તાયફા લઈને આવ્યા છે, જે મૃતદેહને 3-4 હજાર રૂપિયામાં હું દર મહિને 1-2 મૃતદેહને અગ્નિદાહ આપવા જતો હતો અને એના પૈસા હું આપતો હતો. આ સીધા 17,000 રૂપિયા કોના બાપની દિવાળી છે? છેલ્લે ટેક્સ જે આવશે એ વડોદરા શહેરના નગરજનો પર પડવાનું છે. એટલે એ એક વાત હતી. બીજી વાત હતી કે સંકલન સમિતિ એક કાયદા મુતાબિક ચર્ચાની સભા થવી જોઈએ. તમારી કોઈ બી મિટિંગ હોય, જો અમારી જોડે કોઈ લેવા દેવા નથી. અમે લોકોના પ્રતિનિધિ છીએ, લોકોની વચ્ચેથી આવીએ છીએ, લોકોની વેદનાઓ સમજીએ છીએ. અત્યાર સુધી રોજ મારી દીકરીને અમારા સાથી સદસ્ય વિસ્તારમાં જાય છે ગંદા પાણીના નિકાલ માટે. હું પોતે જઈ રહ્યો છું. આખા શહેરની અંદર ગંદુ પાણી આવે છે, ઓછું પાણી આવે છે, મળતું નથી પાણી. એની વેદના લોકોની રજૂઆત કરવી કે નહીં કરવી, જે કાયદાની અંદર મહિનામાં એક સામાન્ય સભા ચર્ચાની હોવી જોઈએ, એ પણ એમને કટ કરી છે. એના માટે હું ચીફ સેક્રેટરીને અને બધાને કાગળ લખવાનો છું. કારણ કે અમારી આવાજ જો દબાવવાની કોશિશ કરતા હોય તો અમારે લડાઈ લડવી પડે. આ વાત લઈને અમે આગળ વધવાના છીએ. આની સાથે હવે તમે ભાજપના પર કાઉન્સિલર તમારી સાથે આ વાતે સહમત થશે? એ થાય કે ના થાય, આપણી આવાજ એ હોવી જોઈએ કે જે લોકો નગરજનોના હિતમાં હોય. યોગેશભાઈની આવાજ હંમેશા નગરજનોના હિતની આવાજ હતી. એ કોઈ પક્ષાપક્ષીના રાજકારણ કે આ મારો છે આ તારો છે એવી અવાજ નહોતા કરતા. નગરજનોની આવાજ હતી અને એ નગરજનોની આવાજને આપણે બુલંદ કરવાની, મારો તો ભાઈબંધ હતો, બુલંદ કરવાની અને અમારા તમામ સહોદરોની બુલંદ કરવાની આપણી શક્તિ હોવી જોઈએ. અમે એમની આવાજ બુલંદ કરી છે, સભાની આવાજ બુલંદ કરી છે. અને નગરજનોને બી કહું છું કે જો તમારી આવાજ બુલંદ કરવી હોય તો આપ લોકો પણ જાગૃત થાઓ. કારણ કે જે રીતે પ્રજાની આવાજ એટલે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોમાંથી આવીએ છીએ, લોકો અમને વોટ આપતા હોઈએ છીએ, લોકો ચૂંટાઈને મોકલતા હોય, તો લોકોની વેદના રજૂ કરવા માટે જ્યારે અમને મોકલતા હોય અને એ જ અવાજ દબાવવાની કોશિશ કરતા હોય, ત્યારે અમારે ચોક્કસ એના માટે લડત આપવી જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. અન્ય મહાનગરપાલિકામાં પણ બીજી વાર આવી રીતે સભા થતી હોય છે, અહીંયા સરમુખત્યાર સાહેબ કોને કહેવાય? આ તો ઠીક છે, અત્યારે અમે લોકો લડીએ છીએ, સભા કરે છે, તો વર્ષમાં એક કરી દે. તો આટલી બધી મેજોરિટીને આટલી બધી લોકચાહના બતાડતા હોય તો બેલેટ પેપરથી ચૂંટણી કરાવો ને. કેમ નથી કરાવતા? ડર લાગે છે તમને લોકોને?
બેલેટ પેપરથી ચૂંટણી નહીં કરાવવાનું, ગફલાઓ કરીને જીતવાનું ને પછી દાદાગીરી કરવાની. અમે પ્રજાની અવાજ રોડ પર બી કરીશું, અહીં બી કરીશું અને લોકોને જાગૃત કરીશું. જે અમારો ધર્મ છે, કર્મ છે, એ નિભાવીશું.